જો મિત્રો આપણે ફાઇનલી સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાંની માર્કેટ છે. જો મિત્રો આ છે ગેટ અને સામે છે સોમનાથ મહાદેવનું મંદિર. હવે આપણે મંદિરે જઈશું. અંદર તો શૂટિંગ કરવાની મનાઈ છે, પણ અંદર દર્શન કરીને તમને બહારથી દર્શન કરાવી દઈશ. જે આપણે બેગ અહીં જમા કરાવી દેવું અને દર્શન કરીને હું તમને રિટર્નમાં દર્શન કરાવીશ સોમનાથ મહાદેવના. તે પછી આપણે જઈશું બીચ ઉપર. હાલો મિત્રો, હવે આપણે દર્શન કરાવી લઈએ. તો તમારે સોમનાથ આવવું હોય તો સવારે જુનાગઢથી ટ્રેન ઉપડે છે 4:30 વાગે. 4:30થી 4:45ની વચ્ચે ટ્રેન ઉપડી જાય છે અને તમને સીધા અહીંયા 6થી 6:30થી 7 વાગ્યાની આજુબાજુ તમને અહીંયા ઉતારી દે છે. હવે જો તમારે ટિકિટ લેવી, ટિકિટ ભરી છે 35 રૂપિયા ટિકિટ છે એક જણાના. તમે સીધા સોમનાથ પહોંચી જશો. સોમનાથ પહોંચીને રિક્ષા કરાવી લેજો. 10થી 20 રૂપિયા તમને ટિકિટ લેશે. હવે આપણે સીધા સોમનાથ મહાદેવના મંદિરે મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. જો મિત્રો આ છે પાર્કિંગ. આ બસનું પાર્કિંગ છે. તમે ટુ વ્હીલ 4 વ્હીલ બસ કોઈ પણમાં આવો, 2 વ્હીલ લઈને આવો તો અહીં પાર્કિંગ થઈ જાય, બસ લઈને આવો તો પાર્કિંગ થઈ જાય, 4 વ્હીલ લઈને આવો પણ પાર્કિંગ થઈ જાય છે. હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે સીધા બીચ ઉપર જઈશું અને આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. જો મિત્રો અહીંથી કેવડું મોટું મજો આવે. જો વર્ટિકલ ફોન કરી નાખો આડો. તમે પલટી જાઓ. મોટા આવી જાજો પછી કેતા નહીં. આમાં પણ આવી ગયા ને, આમાં પણ આવી ગયા. કોઈ રાવ પલરી ગયા તો હવે. જો આ મિત્રો મળી ગયા હતા પેલા સબસ્ક્રાઈબર. આ જોઈએ આ પાગલપંથી કર્યો એક પ્રકારની. જો આમે એવડા મોટા મોટા મોજા આવે અને આ ભાઈને ફોટા પાડો. જો આ કોઈ દી નો સુધરે, આ નો સુધરે. બચ્ચામાં આવી જાય ને તમારે વિડીયો બી આવી જાય. બાલીને લઈ જાય તો 150. આવ્યું હો ભાઈ. મેં જો બહુ મોટું મોજું આવ્યું. અમે આવ્યા ને સવારે ત્યારે એવડા મોટા મોજા નહોતા આવતા, પણ અત્યારે બહુ મોટા મોજા આવે. આટલો દરિયો કોઈ દી ગાંડા નથી. ચોમાસામાં થાય, ચોમાસામાં ઠીક છે. હા, આવી રીતે ના થાય. એવી રીતના ના થાય. અમે તો અહીં લોકલ છે, અમે તો આવતા રહેતા હોય એમ છે. એટલા મોજા ના ઉતરે. ના ના, બેઠો રે. વચમાં બેવાનું ઓલી પર, આ બાજુ ના આવેલા આખું.
કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે આપણે જઈએ છીએ ત્રિવેણી સંગમ. સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે આપણે સીધા જઈએ છીએ ત્રિવેણી સંગમ. જે આપણો ખાસ મિત્ર જો દીપકભાઈ જાદવ. જો મિત્રો આપણે જઈએ છીએ. આ છે દરિયાકાંઠો. આપણે અત્યારે જઈએ ત્રિવેણી સંગમ. ઉડકીમાં બેસું. ઓલી બાજુ સેમ જ છે ભાઈ, બંદી સેમ છે પણ ઓમ થોડોક ડિફરન્ટ છે. કેમ કે આ બાજુ ઉછળ છે ને એટલા માટે. ઓલી બાજુ શું હેઠાણ છે એટલા માટે એમાં દેખાય નહીં વધારે મજા. આ બાજુ છે કેમ કે ત્યાં ઉપર પાણી ના ચડી શકે ને. આ બાજુ એમ છે કે ઉપર પાણી ચડી જાય, એમ નીચાણ છે ને એટલા માટે. જહાજ સામે ત્રિવેણી સંગમ આવી ગયું. જો મિત્રો, અહીંથી સોમનાથનું મંદિર ઝૂમ કરીને દેખાડજો. અત્યારે ત્રિવેણી સંગમે ગયા હતા પણ અત્યારે બધું બંધ છે. હવે આપણે પાછા જઈએ છીએ. આમ જ મોટું એવું